કમરનો દુખાવો એટલે આ એક એવી ફરિયાદ છે જે કદાચ આપણે દરેક ઘરમાં ક્યારેક ને ક્યારેક સાંભળવા મળે જ છે. કોઈવાર ભારે વજન ઉચકી લીધું હોય અથવા તો આખો દિવસ ઓફિસની ખુરશી પર ખોટી રીતે બેસીને કામ કર્યું હોય. હા, અને સાંજે કમર પકડાઈ જવી એ તો બહુ જ સામાન્ય વાત છે. બિલકુલ. પણ જરા કલ્પના કરો કે એક દિવસ સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ કમરમાંથી કોઈ ભયંકર 220 વોલ્ટના ઇલેક્ટ્રિક શોક જેવો દુખાવો શરૂ થાય અને તે સીધો પગની એડી સુધી પહોંચી જાય. બાપરે, આ તો બહુ જ ખરાબ કહેવાય. હા, અને આ કોઈ સામાન્ય થાક કે સ્નાયુઓનો ખેંચાવ નથી હોતો. તો આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણે ડૉક્ટર પ્રણવ વૈદ્યના સંશોધન અને લેખો પર આધારિત એક એવી જ શારીરિક સમસ્યા વિશે ચર્ચા કરવાના છીએ જેને આપણે સાયટિકા કહીએ છીએ. સાયટિકા. હા, આજનું આપણું મિશન એ છે કે આ સાયટિકા બરાબર છે શું, શા માટે ભયંકર દુખાવો પગમાં થતો હોવા છતાં તેનો અસલી ગુનેગાર શરીરમાં બીજે ક્યાંક જ છુપાયેલો હોય છે અને આ આખી પ્રક્રિયા પાછળનું વિજ્ઞાન શું છે તે આપણે બહુ સરળ રીતે સમજીશું. બિલકુલ. અને આ વિષયની ચર્ચા એટલા માટે પણ સૌથી વધુ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે જો મોટાભાગે લોકો સાયટિકાને માત્ર એક પગના દુખાવા તરીકે જ ઓળખે છે. હા, એવું જ લાગે ને કે પગ દુખે છે તો પગની જ તકલીફ હશે. હા, પણ જો કોઈ પગના દુખાવાને પગની જ બીમારી માનીને ત્યાં જ મલમ લગાવ્યા કરે કે પગની જ સારવાર કર્યા કરે તો તે ક્યારેય મટવાનો નથી. કમરનો સામાન્ય દુખાવો અને સાયટિકા વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. એનો મતલબ કે મૂળ સમસ્યા ક્યાંક બીજી જ છે. એકદમ સાચું. આજના આ સઘન અભ્યાસથી એ સ્પષ્ટ થશે કે આપણું શરીર કેટલું જટિલ અને અદ્ભુત રીતે વાયરોના નેટવર્કથી જોડાયેલું છે. એક નાનકડી યાંત્રિક ખામી કેવી રીતે આખા શરીરની સિસ્ટમને હચમચાવી શકે છે. હું હંમેશા એવું વિચારતી હતી કે શરીરની આખી સિસ્ટમ સમજવી હોય તો પહેલા તેના મુખ્ય જ્ઞાનતંતુઓ એટલે કે પેલી નર્વ્સને સમજવી પડે. હા, એ પાયાની વાત છે. મતલબ નર્વ્સ આપણા શરીરના ટુ વે હાઈવે જેવા છે. એટલે કે એક તરફથી વાહનો જાય છે અને બીજી તરફથી આવે છે. આપણા શરીરમાં સેન્સરી નર્વ્સ હોય છે જે અંગોથી મગજ સુધી મેસેજ લઈ જાય છે. જેમ કે અહીં કંઈક ગરમ લાગ્યું કે વાગ્યું છે. બરાબર. અને બીજી તરફ મોટર નર્વ્સ હોય છે જે મગજના આદેશોને અંગો સુધી પહોંચાડે છે. જેમ કે હવે પગ ઉપાડો કે ચાલવાનું શરૂ કરો. પણ ડૉક્ટર વૈદ્યના લેખમાં જ્યારે મેં પેલી સાયાટિક નર્વ નામના આ મુખ્ય પાત્ર વિશે વાંચ્યું ત્યારે હું ખરેખર આશ્ચર્યચકિત થઈ ગઈ. એનું કદ જેવું છે કે કોઈ પણ નવાઈ પામી જાય. હા, મતલબ આ કોઈ સામાન્ય નાસ નથી. આ આખા શરીરની સૌથી લાંબી અને સૌથી જાડી નર્વ છે. અને મેં વાંચ્યું કે લગભગ આપણા હાથના અંગૂઠા જેટલી જાડી હોય છે. આટલી મોટી નર્વ આપણા શરીરમાં ક્યાંથી ક્યાં સુધી પથરાયેલી હોય છે. જુઓ, આ નર્વની ભૂગોળ જ સૌથી વધુ રોમાંચક છે. તમે કલ્પના કરો કે કોઈ મોટી નદી પર્વતોમાંથી નીકળીને મેદાનો તરફ વહેતી હોય. આપણો જે કરોડ સ્તંભ છે તેમાં નીચેના ભાગમાં જે મણકાઓ આવેલા છે જેને મેડિકલ ભાષામાં L4 થી S3 મણકા કહેવાય છે. બિલકુલ. ત્યાંથી નાના નાના 5 મૂળિયાઓ બહાર નીકળે છે. આ 5 મૂળિયા ભેગા મળીને એક મહાકાય દોરડું બનાવે છે જેને આપણે સાયટિક નર્વ કહીએ છીએ. ત્યાંથી આ નર્વ આપણા નિતંબ એટલે કે બટક્સના ભાગની ઊંડાઈમાંથી પસાર થાય છે અને પછી સીધી જાંઘના પાછળના ભાગમાં નીચે ઉતરે છે. એટલે છેક ઉપરથી શરૂ થઈને નીચે સુધી. હા, અને જ્યારે તે ઘૂંટણની પાછળ પહોંચે છે ત્યારે તે 2 મુખ્ય ડાળીઓમાં વહેંચાઈ જાય છે. તેના પેટા વિભાગો છેક પગની આંગળીઓ અને પગના તળિયા સુધી જાય છે. તમે જે હાઈવેની વાત કરીને તે અહીં બરાબર લાગુ પડે છે. અચ્છા, એટલે એમાં બંને પ્રકારના વાયરો હોય છે. હા, આ એક જ જાડા દોરડાની અંદર સેન્સરી અને મોટર એમ બંને પ્રકારના અસંખ્ય નાના તંતુઓ પસાર થતા હોય છે. અને એક બીજી વાત, આપણા બંને પગમાં એક સાયટિક નર્વ આવેલી હોય છે. અને આ જ બાબત સૌથી મોટો પ્રશ્ન ઊભો કરે છે. જો આ નર્વ કમરથી શરૂ થઈને છેક પગના તળિયા સુધી જાય છે તો જ્યારે કોઈને સાયટિકા થાય છે ત્યારે દુખાવો કમરમાં કેમ નથી થતો? દુખાવો સીધો પગમાં જ કેમ થાય છે? એ બહુ જ વ્યાજબી સવાલ છે. મને આ બાબત સમજવામાં બહુ જ ગૂંચવણ થતી હતી. પણ સ્રોતમાં આપેલી એક એનાલોજી પરથી મને એકદમ ક્લિયર થઈ ગયું. ધારો કે મારા લિવિંગ રૂમનો પંખો અચાનક ફરતો બંધ થઈ જાય તો હું સીધો પંખો ખોલીને રિપેર કરવા નથી બેસતી. બરાબર, આપણે ઇલેક્ટ્રિશિયનને બોલાવીએ. હા, અને તે આવીને સીધો બેઝમેન્ટમાં રહેલા પેઇન સ્વિચબોર્ડ પાસે જાય છે.
ઘણીવાર પંખો એકદમ બરાબર હોય છે, પણ અસલી ખામી પેલું શોર્ટ સર્કિટ મેઇન સ્વિચબોર્ડમાં થયેલું હોય છે. સાયટિકામાં બરાબર આવું જ થાય છે ને? એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. પગ એ માત્ર પેલો બંધ પડેલો પંખો છે જ્યાં સિગ્નલ ખોરવાઈ ગયા છે અને દુખાવો થાય છે. ખરી સમસ્યા કરોડસ્તંભની રચનામાં સર્જાયેલી યાંત્રિક ખામી છે. એટલે અસલી શોર્ટ સર્કિટ કમરના ભાગમાં હોય છે. બિલકુલ. હવે જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય કે આ સ્વિચબોર્ડમાં ખામી કઈ રીતે અને કેમ આવે છે. આનું સૌથી સામાન્ય કારણ છે હર્નિએટેડ ડિસ્ક. 1 મિનિટ, આ હર્નિએટેડ ડિસ્ક એટલે શું? આ ડિસ્ક ક્યાં હોય છે અને તે કેવી રીતે હર્નિએટ થાય છે? જો આપણા કરોડસ્તંભમાં બે મણકાઓ એટલે કે જે હાડકાઓ છે એની વચ્ચે એક ગાદી આવેલી હોય છે. આ ગાદીને તમે એક જેલી ડોન્ટ જેવી સમજી શકો. બહારનું પડ કડક હોય છે અને અંદર નરમ જેલી જેવો પદાર્થ હોય છે. એટલે એ શોક એબ્ઝોર્બરનું કામ કરે છે. હા, જ્યારે આપણે કૂદીએ, દોડીએ કે ભારે વજન ઉચકીએ ત્યારે આ ગાદી હાડકાઓને એકબીજા સાથે ઘસાતે અટકાવે છે. પણ ક્યારેક ખોટી રીતે વજન ઉચકવાથી કે વધતી ઉંમરને કારણે આ ડોનટનું બહારનું પડ ફાટી જાય છે. ઓહ, અને પેલી અંદરની જેલી બહાર આવી જાય. બરાબર. આ બહાર નીકળેલી જેલી સીધી જ પેલી સાયટિક નર્વના મૂળ પર ભયંકર દબાણ કરે છે. આને જ હર્નિએટેડ અથવા સ્લીપ ડિસ્ક કહેવાય છે. એટલે જેલી બહાર આવીને નસને દબાવે છે. ડોક્ટર વૈદ્યના સંશોધનમાં બીજા પણ કેટલાક ભારેખમ શબ્દો છે, જેમ કે સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસ. આ કેનાલ એટલે શું? શું આપણા કરોડસ્તંભમાં કોઈ ટનલ કે નહેર આવેલી છે? હા, એ સમજવું પણ બહુ જરૂરી છે. કરોડસ્તંભના હાડકાઓ વચ્ચે એક પોલાણ હોય છે, જે એક સળંગ ટનલ અથવા નળી બનાવે છે. આ ટનલમાંથી જ કરોડરજ્જુ અને જ્ઞાનતંતુઓ પસાર થઈને આખા શરીરમાં ફેલાય છે. અચ્છા, એટલે એ મેઇન પાઇપલાઇન છે. બિલકુલ. હવે થાય એવું કે જ્યારે ઉંમર વધે છે ત્યારે ક્યારેક હાડકાનો ઘસારો થવાથી આ ટનલની દિવાલો જાડી થવા લાગે છે અથવા ત્યાં સોજો આવે છે. પરિણામે ટનલ અંદરથી સાંકડી થઈ જાય છે. હવે વિચારો કે એક સાંકડી ટનલમાંથી પસાર થતી જાડી નર્વનું શું થશે? તેની પર ચારે બાજુથી દબાણ આવશે? આ તો ખરેખર નસ માટે ગૂંગળામણ જેવું છે. હા, આને જ સ્પાઇનલ સ્ટેનોસિસ કહેવાય. અને આ સિવાય સ્પોન્ડિલોલિથિસિસ નામની સ્થિતિ પણ છે, જેમાં કરોડનું એક હાડકું બીજા હાડકા પરથી પોતાની યોગ્ય જગ્યાથી આગળ કે પાછળ સરકી જાય છે. અને હાડકું સરકવાથી નર્વનો રસ્તો વાંકો-ચૂકો થઈ જાય છે, એટલે નસ દબાય છે. બરાબર. બીજું એક રસપ્રદ કારણ છે બોન સ્પર્સ. ઘણીવાર હાડકાં પોતાના રક્ષણ માટે વધારાના હાડકાની વૃદ્ધિ કરે છે, જે નાના કાંટા જેવા હોય છે. આ કાંટાઓ પણ નર્વને છોલી શકે છે. અરે વાહ! એટલે શરીર જાતે જ કાંટા બનાવે છે? હા, અને કમરથી થોડું નીચે જઈએ તો નિતંબના ભાગમાં પિરિફોર્મિસ નામનો એક સ્નાયુ આવેલો છે. સાયટિક નર્વ બરાબર આ સ્નાયુની નીચેથી પસાર થાય છે. જો કોઈ કારણસર આ સ્નાયુ ખૂબ ટાઈટ થઈ જાય કે સંકોચાઈ જાય તો તે એક રબર બેન્ડની જેમ નર્વને દબાવી દે છે. એટલે સમસ્યા માત્ર કોઈ એક જ જગ્યાએથી નથી આવતી. આ નર્વ એટલી લાંબી છે કે રસ્તામાં કોઈ પણ જગ્યાએ તેની પર હુમલો થઈ શકે છે. સાચી વાત છે. પણ આ બધી ખામીઓ અચાનક કેમ ઊભી થાય છે? અભ્યાસ સ્પષ્ટપણે જણાવે છે કે આપણી કેટલીક રોજિંદી આદતો જ આપણા કરોડસ્તંભ માટે સૌથી મોટી દુશ્મન છે. જેમ કે મેદસ્વીતા. જો વજન વધારે હોય તો સ્વાભાવિક છે કે ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ કરોડસ્તંભની ગાદીઓ પર સતત વધારે વજન આવવાનું છે. બિલકુલ. પણ મને એ વાંચીને નવાઈ લાગી કે જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે એકદમ ફિટ હોય, જીમ જતો હોય, પણ જો તે જમીન પરથી કોઈ ભારે વસ્તુ ઊંચકતી વખતે ગૂંઠણમાંથી વળવાને બદલે સીધું કમરમાંથી વળી જાય, તો પણ તેની ગાદી ફાટી શકે છે. હા, એ સૌથી મોટી ભૂલ છે. વજન ઉચકવાની ખોટી રીત. અને આપણી નોકરીઓ જુઓ, કલાકો સુધી લેપટોપ સામે ખુરશી પર બેસી રહેવાનો. આ બેઠાડું જીવનશૈલી જ સૌથી મોટું જોખમ છે. જો જ્યારે આપણે ઊભા હોઈએ છીએ ત્યારે આપણા શરીરનું વજન બંને પગ પર વહેંચાયેલું હોય છે. પરંતુ જ્યારે આપણે ખુરશી પર ખોટા પોશ્ચરમાં કમર વાળીને બેસીએ છીએ ત્યારે કરોડસ્તંભના નીચેના મણકાઓ અને પેલી ગાદીઓ પર ઊભા રહેવા કરતાં અનેક ગણું વધારે દબાણ આવે છે. આ તો આપણે ક્યારે વિચાર્યું જ ન હોય. અને સંશોધનમાં તમાકુના સેવનને પણ સાયટિકા સાથે જોડવામાં આવ્યું છે. મતલબ આ કેવી રીતે શક્ય છે? તમાકુ અને કમરના દુખાવાને વળી શું લેવા દેવા? આ ખૂબ જ સૂક્ષ્મ અને મહત્વની પ્રક્રિયા છે. તમાકુમાં રહેલો નિકોટિન આપણી રક્તવાહિનીઓને સાંકડી કરી દે છે. પેલી જેલી ડોનટ જેવી ગાદીઓને સ્વસ્થ રહેવા માટે
પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજનની જરૂર હોય છે. અચ્છા, એટલે નિકોટિન લોહીનો પ્રવાહ રોકે છે. હા, અને જ્યારે લોહીનો પ્રવાહ ઘટી જાય છે ત્યારે આ ગાદીઓ જલ્દી સુકાઈ જાય છે, બરડ થઈ જાય છે અને ઝડપથી ઘસાઈને ફાટી જાય છે. ઓહ, એટલે આપણી લાઈફસ્ટાઈલ સીધી રીતે જ આપણા સ્વિચબોર્ડને બગાડવાનું કામ કરે છે. હવે આ બધું જાણ્યા પછી એ તો સમજાયું કે નર્વ ક્યાં અને કેવી રીતે દબાય છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે આ નર્વ દબાય છે ત્યારે તેનો અહેસાસ કેવો હોય છે? એનો અનુભવ બહુ પીડાદાયક હોય છે. હા, કારણ કે આ કોઈ સામાન્ય સ્નાયુનો દુખાવો તો નથી જ. સ્ત્રોતમાં વર્ણન છે કે આ દુખાવો જાણે કોઈ વીજળીનો કરંટ લાગ્યો હોય અથવા અંદરથી કોઈ ભયંકર બળતરા થતી હોય તેવો હોય છે. બરાબર. અને કમરથી શરૂ થઈને તે નિતંબ અને સીધો પગમાં નીચે ઉતરે છે. પણ અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે. સંશોધનમાં એક ચોક્કસ વાત નોંધી છે કે જો વ્યક્તિ ઉધરસ ખાય કે છીંક ખાય તો આ દુખાવો અચાનક વધી જાય છે. આવું કેમ થાય છે? ઉધરસને પગના દુખાવા સાથે શું સંબંધ? આ બહુ જ સાયન્ટિફિક બાબત છે. જો ઉધરસ કે છીંક ખાવાથી આપણા પેટ અને છાતીના સ્નાયુઓ અચાનક સંકોચાય છે, જેનાથી કરોડસ્તંભની અંદર રહેલી પેલી ટનલમાં અચાનક પ્રેશર એટલે કે દબાણ વધી જાય છે. એટલે પ્રેશર કમર પર આવે છે. હા, જો ત્યાં પહેલાથી જ ગાદી ખસી ગયેલી હોય અને નસ દબાતી હોય તો આ અચાનક વધેલું પ્રેશર પેલા કરંટને વધારે તીવ્ર બનાવે છે. આ ઉપરાંત દર્દીને પગમાં ખાલી ચડી જવી એટલે કે અસંખ્ય સોય ભૂંકાતી હોય તેવી પિન્સ એન્ડ નીડલ્સની અનુભૂતિ પણ થાય છે. ખાલી ચડી જવી એ તો આપણે સમજી શકીએ કે નસ દબાય એટલે થાય. પણ અહીં મારા મનમાં એક બીજો મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો આ માત્ર કોઈ નસ પર દબાણ આવવાની જ વાત છે તો પછી દર્દીના સ્નાયુઓમાં નબળાઈ કેમ આવી જાય છે? આ બહુ સારો સવાલ છે. મતલબ દુખાવો થવો કે ખાલી ચડવી એ સંવેદના છે, એ તો સમજ્યા. પણ પગ સાવ નબળો પડી જવો, દર્દીનું લંગડાવા લાગવું, આ તો આખી અલગ જ પ્રક્રિયા છે ને? તમારું આ અવલોકન એકદમ સાચું છે. અને તેનો જવાબ આપણે શરૂઆતમાં જે પેલી સેન્સરી અને મોટર નર્વની વાત કરી હતી ને તેમાં છુપાયેલો છે. અચ્છા. જો જ્યારે નર્વ પર દબાણ સામાન્ય હોય છે ત્યારે મોટાભાગે માત્ર સેન્સરી તંતુઓ પ્રભાવિત થાય છે. એટલે મગજને ખોટા સિગ્નલ મળે છે અને દુખાવો કે બળતરા થાય છે. પણ જ્યારે ગાદીનું દબાણ એટલી હદે વધી જાય કે તે નર્વના મોટર તંતુઓને પણ કચરી નાખે ત્યારે પરિસ્થિતિ ગંભીર બને છે. એટલે મગજના આદેશોવાળી નર્વ બ્લોક થઈ જાય. બરાબર. મોટર નર્વનું કામ મગજના આદેશોને પગના સ્નાયુઓ સુધી પહોંચાડવાનું છે. પગ ઉપાડો એવો આદેશ મગજ આપે છે, પણ રસ્તો બ્લોક હોવાથી તે સિગ્નલ સ્નાયુ સુધી પહોંચતો જ નથી. સિગ્નલ ન મળવાથી સ્નાયુ કામ કરતો બંધ થઈ જાય છે અને દર્દીને પગમાં નબળાઈ લાગે છે. બાપરે, આ તો ખરેખર ડરામણું છે. એટલે કે મગજ અને પગ વચ્ચેનું કનેક્શન જ કટ થઈ જાય છે. બિલકુલ. આ એક મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે. અને આ જ બાબત આપણને સાયટિકાના સૌથી ગંભીર લક્ષણ તરફ દોરી જાય છે, જેને તબીબી જગતમાં રેડ ફ્લેગ સિગ્નલ કહેવાય છે. રેડ ફ્લેગ સિગ્નલ? હા. જો કોઈ દર્દીને પગના દુખાવાની સાથે પોતાના પેશાબ કે મળત્યાગ પરનો કાબુ ગુમાવવો પડે તો તે અત્યંત ખતરનાક સ્થિતિ છે. 1 મિનિટ ઊભા રહો. આ શું વાત થઈ? જે નર્વ મારા પગને કંટ્રોલ કરે છે તેનો મારા પેશાબ કે બ્લેડર સાથે શું સંબંધ? આ બંને અલગ સિસ્ટમ નથી? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. અને આનો સંબંધ સીધો કરોડરજ્જુના છેવાડાના ભાગ સાથે છે, જેને મેડિકલ ભાષામાં કૌડા ઇક્વિના કહેવાય છે. કમરના નીચેના ભાગમાં જ્યાંથી સાયટિક નર્વના મૂળિયા નીકળે છે, બરાબર ત્યાંથી જ મૂત્રાશય અને આંતરડાને કંટ્રોલ કરતી નર્વ્સ પણ નીકળે છે. ઓહ, એટલે બંનેનું મેઇન બોર્ડ એક જ જગ્યાએ છે. હા, જો હર્નિએટેડ ડિસ્ક એટલી બધી બહાર આવી જાય કે તે આખી નહેરને જ બ્લોક કરી દે તો સાયટિક નર્વની સાથે સાથે પેશાબને કંટ્રોલ કરતી નર્વ્સ પણ દબાઈ જાય છે. જ્યારે આ સિગ્નલ કટ થાય ત્યારે દર્દીને ખબર જ નથી પડતી કે તેનું મૂત્રાશય ભરાઈ ગયું છે. આ એક મેડિકલ ઇમરજન્સી છે. તો તાત્કાલિક કંઈક કરવું પડે? બિલકુલ. આ સ્થિતિમાં તાત્કાલિક સર્જરીની જરૂર પડે છે, નહીતર કાયમી નુકસાન થઈ શકે છે. આ સાંભળીને તો કોઈ પણ ગભરાઈ જાય. તો હવે સવાલ એ છે કે આટલા ભયંકર લક્ષણો હોવા છતાં ડોક્ટર્સ આનું સચોટ નિદાન અને સારવાર કેવી રીતે કરે છે? શું હંમેશા સર્જરી જ કરવી પડે કે પછી ડોક્ટર પાસે જતાં જ સીધા MRI મશીનમાં નાખી દેવામાં આવે છે? ના ના, બિલકુલ નહીં. મોટા મશીનોની હંમેશા જરૂર નથી પડતી. સારવાર અને નિદાનની પ્રક્રિયા ખરેખર કોઈ સીડી ચડવા જેવી જ છે.
નિદાન માટે ડોક્ટર્સ હંમેશા ક્લિનિકલ ટેસ્ટથી જ શરૂઆત કરે છે. સૌથી જાણીતો ટેસ્ટ છે સ્ટ્રેટ લેગ રેઝ. એટલે સીધો પગ ઊંચો કરવાનો ટેસ્ટ? હા, દર્દીને એક્ઝામિનેશન ટેબલ પર સીધા સુવડાવી દેવામાં આવે છે. ત્યારબાદ ડોક્ટર દર્દીનો પગ ઘૂંટણમાંથી વાળ્યા વગર ધીમે ધીમે હવામાં ઊંચો કરે છે. જ્યારે પગ ઊંચો થાય છે ત્યારે સીધી જ સાયટિક નર્વ પર ખેંચાણ આવે છે. સમજાયું. જો 30થી 70 ડિગ્રીના એંગલ વચ્ચે દર્દીને પેલો ઇલેક્ટ્રિક શોક જેવો દુખાવો પગમાં નીચે ઉતરતો લાગે તો ડોક્ટરને સ્પષ્ટ થઈ જાય છે કે નર્વ ક્યાંક દબાઈ રહી છે. આ ટેસ્ટ પછી જો જરૂર પડે તો જ એક્સ-રે, MRI, CT સ્કેન કે ઇલેક્ટ્રોમાયોગ્રાફી જેવા ટેસ્ટ કરાવવામાં આવે છે. આ તો જાણે વાયર ખેંચીને ચેક કરવા જેવું થયું. હવે પેલી સારવારની સીડીના પહેલા પગથિયાની વાત કરીએ. મને સ્રોતમાંથી એક બહુ જ રસપ્રદ બાબત જાણવા મળી. શરૂઆતમાં બરફનો શેક કરવો અને પછી અમુક દિવસો બાદ ગરમ શેક કરવો. હા, એ સેલ્ફ કેરનો ભાગ છે. પણ આવું શા માટે? પહેલા બરફ અને પછી ગરમી કેમ? બંનેની અસર અલગ અલગ કેવી રીતે થાય છે? આની પાછળ શુદ્ધ વિજ્ઞાન છે. જો જ્યારે ગાદી ખસી જાય અને નર્વ પર અચાનક દબાણ આવે છે ત્યારે ત્યાં ભયંકર સોજો એટલે કે ઇન્ફ્લેમેશન થાય છે. બરફની ઠંડક એક પ્રક્રિયા કરે છે જેને મેડિકલ ભાષામાં વાસોકોન્સ્ટ્રિક્શન કહેવાય. એટલે કે તે ત્યાંની રક્તવાહિનીઓને સાંકડી કરી દે છે. એટલે લોહીનો પ્રવાહ ઘટી જાય. બરાબર. લોહીનો પ્રવાહ ઘટવાથી સોજો અને દુખાવો તાત્કાલિક ધોરણે શાંત પડી જાય છે. પ્રથમ 2-3 દિવસ માત્ર આ સોજો ઉતારવો જરૂરી છે. ત્યારબાદ જ્યારે સોજો કાબૂમાં આવી જાય ત્યારે ગરમ શેક કરવામાં આવે છે. તો ગરમીથી શું થાય? ગરમીથી વાસોડાયલેશન થાય છે. એટલે કે રક્તવાહિનીઓ પહોળી થાય છે. તેનાથી તે વિસ્તારમાં ઓક્સિજન અને પોષક તત્વોથી ભરપૂર નવું લોહી ધસી આવે છે, જે નુકસાન પામેલા કોષોનું હીલિંગ એટલે કે રૂજ લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આ સારવારની સીડીનું પ્રથમ પગથિયું છે. અરે વાહ! આ તો બહુ સિમ્પલ પણ ઇફેક્ટિવ લોજિક છે. અને જો આ ઘરેલું ઉપચારથી ફેર ન પડે તો સીડીનું બીજું પગથિયું દવાઓનું આવે છે. પેઇન કિલર્સ અને સ્નાયુઓને ઢીલા પાડતી મસલ રિલેક્સન્ટ્સ લેવાય છે. પણ મેં જોયું છે કે સાયટિકાના દર્દીઓને ઘણીવાર પ્રિગાબાલિન નામની દવા આપવામાં આવે છે. હા, નર્વ પેઇન માટે એ બહુ જાણીતી છે. અને કેટલીકવાર તો એન્ટીડિપ્રેસન્ટ્સ પણ અપાય છે, જે સામાન્ય રીતે માનસિક હતાશા માટે હોય છે. આ સાદી દુખાવાની ગોળીઓ કરતાં કેવી રીતે અલગ છે અને તે કેવી રીતે કામ કરે છે? આ સમજવું બહુ જ જરૂરી છે. સાદી પેઇનકિલર્સ, જેને આપણે NSAIDs કહીએ છીએ, તે માત્ર સ્નાયુઓના સોજાના સિગ્નલોને બ્લોક કરે છે. પણ સાયટિકામાં તો ખુદ સિગ્નલ મોકલતો વાયરસ ડેમેજ થયો છે. હા, એટલે સ્નાયુની દવા ત્યાં કામ ના લાગે. બિલકુલ. નર્વનો દુખાવો કોઈ સ્નાયુના દુખાવો જેવો નથી હોતો. તેમાં નર્વના કોષો અતિ સક્રિય થઈને મગજ તરફ સતત ઇલેક્ટ્રિકલ સિગ્નલ ફાયર કરતા હોય છે. પ્રિગાબાલિન જેવી દવાઓ સીધી આ નર્વના કોષો પર જઈને કામ કરે છે અને આ અતિ સક્રિય સિગ્નલોનું વોલ્યુમ ધીમું પાડી દે છે. અને પેલી એન્ટીડિપ્રેસન્ટ્સ? એ જ રીતે અમુક એન્ટીડિપ્રેસન્ટ દવાઓ કરોડરજ્જુમાંથી આવતા દુખાવાના સિગ્નલોને બ્લોક કરતા કેમિકલ્સને વધારે છે, જેનાથી નર્વ પેઇન શાંત થાય છે. એટલે આ દવાઓ સીધી નર્વ સિસ્ટમ પર જ અસર કરે છે. હવે જો દવાથી પણ પૂરતો ફાયદો ન થાય તો સીડીનું ત્રીજો પગથિયું છે ફિઝિયોથેરાપી અને કસરત. હા, ફિઝિયોથેરાપિસ્ટ ચોક્કસ કસરતો દ્વારા કરોડસ્તંભની આસપાસના સ્નાયુઓને એટલા મજબૂત બનાવે છે કે તે નર્વ પરનું દબાણ પોતાની જાતે જ ઓછું કરી દે. અને જો આનાથી પણ પીડા અસહ્ય રહે તો ચોથું પગથિયું સ્પાઇનલ ઇન્જેક્શનનું છે, જેમાં સીધા કરોડસ્તંભના તે જ ભાગમાં કોર્ટિકોસ્ટેરોઇડ્સના ઇન્જેક્શન આપવામાં આવે છે. આનાથી ભારે સોજો ઘટે છે અને દર્દીને અમુક મહિનાઓ સુધી દુખાવામાંથી રાહત મળે છે. વળી યોગ અને એક્યુપંક્ચર જેવી વૈકલ્પિક સારવાર પણ છે. સાચી વાત. અને છેલ્લે જો આ બધું જ નિષ્ફળ જાય અથવા પેલું રેડ ફ્લેગ દેખાય તો જ સર્જરી કરવામાં આવે છે. ડોક્ટર્સ ડિસ્કેક્ટોમી અથવા લેમિનેક્ટોમી કરે છે. એટલે કે ખસી ગયેલી ગાદીનો જે ભાગ નર્વને દબાવી રહ્યો છે તેને કાપીને બહાર કાઢી લે છે. પણ સર્જરીને હંમેશા છેલ્લો વિકલ્પ કેમ માનવામાં આવે છે? કારણ કે આપણું શરીર પોતે જ અદ્ભુત છે. મોટાભાગના કિસ્સાઓમાં થોડો સમય અને આરામ આપવાથી આ સમસ્યા આપમેળે જ મટી જાય છે. આપમેળે મટી જાય? કઈ રીતે?
પેલી જેલી ડોનટમાંથી જે જેલી બહાર નીકળીને નર્વને દબાવતી હતી ને તેને આપણું શરીર અમુક મહિનાઓમાં ધીમે ધીમે શોષી લે છે, એટલે કે એબ્ઝોર્બ કરી લે છે. 90%થી વધુ દર્દીઓને ક્યારેય ઓપરેશનની જરૂર પડતી જ નથી. માત્ર ધીરજ અને સાચી સારવારની જરૂર હોય છે. આ તો ખરેખર બહુ જ રાહત આપનારી વાત છે. તો સારવાર વિશે તો આપણે બધું જ જાણી લીધું. પણ કોઈ પણ બીમારી આવે જ નહીં તે સૌથી ઉત્તમ રસ્તો છે. સાયટિકાથી બચવા માટે આપણે શું કરી શકીએ? બચાવના ઉપાયો સીધા આપણી રોબોટ જેવી સીધી બેઠાડું લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા છે. સૌથી અગત્યની વસ્તુ છે પોસ્ચર. આપણે કમ્પ્યુટર સામે બેસીએ છીએ, ઊભા રહીએ છીએ કે જમીન પરથી પેન પણ ઉંચકીએ છીએ ત્યારે આપણો કરોડ સ્તંભ યોગ્ય અલાઇનમેન્ટમાં હોવો જોઈએ. અને મેં વાંચ્યું છે કે કોર સ્ટ્રેન્થ પણ બહુ અગત્યની છે. એકદમ સાચી વાત. આપણે હંમેશા હાથ પગના સ્નાયુઓ જ મજબૂત કરીએ છીએ, પણ પેટ અને પીઠના સ્નાયુઓ મજબૂત હોવા અત્યંત જરૂરી છે. જો આ સ્નાયુઓ મજબૂત હશે તો તે કમરની ફરતે એક કુદરતી કોર્સેટ અથવા પટ્ટા જેવું કામ કરશે અને મણકાઓ પર વજન નહીં આવવા દે. એટલે કમરને સપોર્ટ મળે. હા, આ ઉપરાંત વજન નિયંત્રણ અને હાડકાની મજબૂતી માટે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી લેવું જરૂરી છે. ખાસ કરીને વડીલો માટે ઘરમાં યોગ્ય પગરખાં પહેરવા અને બાથરૂમમાં પડવાથી બચવા ગ્રેબ બાર્સ લગાવવા એ બહુ નાના પણ અસરકારક ઉપાયો છે. બિલકુલ. તો આજના આ ડીપ ડાઇવનો સાર એટલો જ છે કે સાયટિકા એ પગની નહીં પણ આપણા શરીરના મેઇન સ્વિચબોર્ડ એટલે કે કરોડ સ્તંભ અને શરીરની સૌથી મોટી સાયટિક નર્વની એક યાંત્રિક સમસ્યા છે. અને તેનાથી ડરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં તે મટી શકે છે. જી હા, પરંતુ અહીં એક સ્પષ્ટતા કરવી પણ એટલી જ આવશ્યક છે. આજના આ સઘન અભ્યાસમાં આપણે જે પણ ચર્ચા કરી છે તે માત્ર શૈક્ષણિક હેતુઓ અને માહિતી આપવા માટે જ છે. આ ચર્ચા કોઈપણ સંજોગોમાં ડોક્ટરની સલાહ કે સારવારનો વિકલ્પ બની શકે નહીં. જો આવા કોઈ લક્ષણો જણાય તો નિષ્ણાંત ડોક્ટરનો જ સંપર્ક કરવો હિતાવહ છે. એકદમ સાચી વાત છે. તો આપણે આજે હાડકાં, સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓની આ જટિલ પણ રસપ્રદ દુનિયામાં એક ઊંડી સફર કરી. આપણે હંમેશા શરીરના સ્નાયુઓને મજબૂત કરવાની કે હાડકાને કેલ્શિયમ આપવાની વાતો સાંભળીએ છીએ, પરંતુ શું આપણે ક્યારે નર્વ હાઇજીન એટલે કે જ્ઞાનતંતુઓની સ્વચ્છતા અને જાળવણી વિશે વિચાર્યું છે? નર્વ હાઇજીન આ બહુ નવો વિચાર છે. હા, આપણા રોજિંદા હલનચલન, આપણા ઉઠવા બેસવાની અને વજન ઊંચકવાની રીતો, આ બધું માત્ર સ્નાયુઓની જાળવણી માટે જ નથી, પણ શરીરના આ અત્યંત મહત્વપૂર્ણ કોમ્યુનિકેશન હાઇવેને જીવનભર ટ્રાફિક જામથી મુક્ત રાખવા માટે પણ છે. તો આજે જતા જતા સાંભળનારાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકતી જાઉં છું. ચોક્કસ. આપણું આજનું આ જ ક્ષણનું બેસવાનું પોસ્ચર ભવિષ્યમાં આપણા જસ્ટ શરીરના કયા સિગ્નલોને રોકી રહ્યું છે, આ વિશે ચોક્કસ વિચારજો. આજના આ ડીપ ડાઇવમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવી રસપ્રદ માહિતી સાથે. આવજો.